ક્રાઇમ બ્રાન્ચે નકલી ચલણી નોટ સાથે આરોપીને ઝડપી પાડ્યો। નોઈડાથી ચાલતા બનાવટી ચલણી નોટના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન અમન શર્મા પાસેથી બનાવટી ચલણી નોટ હોવાની માહિતી મળી। પોલીસે નાના ચિલોડા નંદીગ્રામ સોસાયટીની રિંગ રોડ તરફ જતા રસ્તા પર સાબરમતી નદીના કોતર પાસેથી અમન શર્માને ઝડપી પાડ્યો। તેની પાસેથી રૂપિયા સોના દરની 373 રૂપિયા 37,300ના મૂલ્યની નોટ મળી આવી। આરોપીએ ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરીને નકલી નોટ મંગાવી રૂપિયા 50,000ની નકલી ચલણી નોટ મંગાવી હતી। નોઈડા નમન નામના વ્યક્તિ પાસેથી ચલણી આવી હોવાની પ્રાથમિક માહિતી। રૂપિયા 9,000માં રૂપિયા 50,000ના મૂલ્યની નકલી નોટ મંગાવી હતી। આરોપી અમને ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે। તેમના પિતા અને બે ભાઈ ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા છે। ગઈકાલ તારીખ 3/10/2025ના રોજ અમદાવાદ ક્રાઇમની ટીમ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન સાબરમતીના નદીના કોતર છે નંદીગ્રામ નાના ચિલોડા પાસે, ત્યાં એક ઈસમ છે જેનું નામ અમન ઉર્ફે બાબુ વિનોદ કુમાર શર્મા છે। એની પાસે બનાવટી ચલણી નોટો છે એવી માહિતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી હતી। જે મળેલ માહિતી આધારે આ જે બનાવવાળી જગ્યા છે તે જગ્યાએ રેડ કરતાં આ જે ઈસમ છે અમન ઉર્ફે શર્મા બાબુભાઈ શર્મા એ મળી આવેલ અને એની ઝડપી તપાસ કરતાં તેના હાથમાં જે થેલી હતી એમાંથી બનાવટી ચલણી નોટો 100 રૂપિયાના દરની ટોટલ 373 નોટો મળી આવેલ, એટલે કુલ 37,300ની નોટો મળી આવેલી હતી। આ નોટો છે નકલી છે કે નહીં એ ચેક કરવા માટે સ્થળ પર ડીએફએસની ટીમ એફએસએલની ટીમને બી બોલાવેલી અને એમના દ્વારા બી પુષ્ટિ કરવામાં આવેલી હતી કે આ જે તમામ ચલણી નોટો છે એ નકલી છે। જેના આધારે આ કામને આરોપી છે એની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેમજ આ કામેની આરોપીની વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે આ જે આરોપી છે એણે જે સામેનો જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે જ તેનો વોટ્સએપ નંબર મેળવી અને સામેવાળી બીજી જે અન્ય આરોપી છે જેનું નામ અમન કરીને આ કામના આરોપીએ જણાવેલું છે એની પાસેથી ટોટલ 50,000ની ચલણી નોટો આજથી 4 મહિના પહેલાં મંગાવેલી હતી। અને આ સિવાય જે અન્ય નોટો છે એ એણે અન્ય સામાન્ય કામોમાં જેવી રીતે દૂધ લેવું કે અન્ય બીજા કામોમાં ખાણીપીણીમાં કેવી રીતે વાપરી નાખેલ હોવાની હકીકત તેણે પોતાના નિવેદનમાં જણાવેલી છે। આ કામે જે અમન છે એનો વોટ્સએપ નંબર મળેલ છે અને એની જે વિગત છે એ ટેકનિકલ રીતે મેળવવાની ચાલુ છે। ડીટીડીસી કોરિયર છે એના મારફતે આ નોટો મંગાવવામાં આવેલી હતી અને જેના દ્વારા જાણ થયેલ છે કે એ એડ્રેસ છે નોઈડાનું જ છે, પણ જે બીજી ટેકનિકલ માહિતી છે મેળવી અને જે આરોપી છે તેના સુધી પહોંચવા માટેની તપાસ ચાલુ છે। આ કામેના આરોપીએ ટોટલ 50,000ની નોટો મંગાવેલી હતી અને જેના પેટે એણે 9,000 રૂપિયા ફોનપેથી ચૂકવેલા હતા। આ કામે આ જે આરોપી છે એણે સર્ચ કર્યું હશે ને એના આધારે એને નંબર મળ્યો હતો અને એના આધારે જેણે મંગાવેલી છે નોટો। એ બાબતે જ આગળની તપાસ ચાલુ છે, એની પૂછપરછ આરોપીની ચાલુ છે। આરોપી જે અમન છે એ 12 પાસ છે અને એના 2 બ્રધર છે અને એના ફાધર છે અને એ બધા સાથે ફર્નિચરનું કામ કરે છે કોબા ખાતે। આર્થિક ફાયદો કારણ કે એને 9,000 સામે 50,000 રૂપિયા મળે છે અને એ બેનિફિશિયર માટે આર્થિક ફાયદા માટે જેણે આ પોતાનું કામ એમાંથી 37,300 પડ્યા છે 50,000, બાકીના રૂપિયા એણે વાપરી નાખ્યા છે।